વાલા મિત્રો, આપણે આત્મિક કૃપાદાનોનો ઉપયોગ કરતી વખતે વ્યક્તિગત અભિવ્યક્તિ કરતાં મંડળીની ઉન્નતિ કે નિર્માણને પ્રાથમિકતા આપવી જોઈએ. મંડળીમાં વાતચીતમાં કે સંદેશાઓની સ્પષ્ટતા માટે પ્રયત્નશીલ રહેવું જોઈએ, જેથી ખાતરી થાય કે બધા સભ્યો શિક્ષિત અને પ્રોત્સાહિત થાય. શું તમે તમારી મંડળીની ઉન્નતિ માટે પ્રયત્નશીલ છો? आज सवारे साध सुनी तम महिमा करूं प्रभु तारो, महिमा करूं प्रभु तारो, स्तवन करूं नित तारो. મારા વહાલા મિત્રો, આજના સ્તવન કાર્યક્રમમાં ફરી એકવાર મળતા મને ખૂબ આનંદ થાય છે. મિત્રો, મને વિશ્વાસ છે કે આ કાર્યક્રમ તમોને ઈશ્વરના વચનોને સમજવામાં સહાયતા કરી રહ્યો છે. કોઈ પણ બાબતનું અધૂરું જ્ઞાન નુકસાનકારક છે. અધૂરું જ્ઞાન પોતાને અને બીજાઓને ગેરમાર્ગે દોરી શકે છે. તેથી વાલા દર્શક મિત્રો, બાઇબલનો કાળજીપૂર્વક અભ્યાસ કરવો જરૂરી છે. સ્તવન કાર્યક્રમમાં અમો આ પ્રકારનો એક નમ્ર પ્રયાસ કરી રહ્યા છીએ. ઈશ્વર તેમના વિશ્વાસીઓને આ જીવનથી લઈને મરણ પછીના જીવન સુધીની ખાતરી આપે છે. આજે આપણે પહેલા કોરિન્થીયોનો પત્ર તેનો 14મો અધ્યાય તેની 7 થી 40 કલમોનો અભ્યાસ કરીશું. આ અધ્યાયમાં સંત પાઉલ આત્મિક કૃપાદાનો પર પોતાનું પ્રવચન ચાલુ રાખતા ઈશ્વરનો સંદેશો પ્રગટ કરવા અને અન્ય ભાષાઓમાં બોલવાના દાનો પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તે જણાવે છે કે અન્ય ભાષાઓમાં બોલવું તેના કરતાં પ્રબોધવાણી કરવી કે ઈશ્વરના સંદેશાઓ પ્રગટ કરવા વધારે ઉત્તમ છે. ઈશ્વરના સંદેશાઓ પ્રગટ કરવાથી મંડળીની ઉન્નતિ થાય છે. આ અધ્યાય મંડળીના લોકોની ઉન્નતિ કરવા અને મંડળીમાં વ્યવસ્થાના મહત્વ પર ભાર મૂકે છે. સંત પાઉલ અન્ય ભાષાઓમાં બોલવાની સરખામણી ઈશ્વરના સંદેશાઓ પ્રગટ કરવા સાથે કરે છે. જેઓ ઈશ્વરના સંદેશાઓ પ્રગટ કરે છે તેઓ મંડળીના માણસોની ઉન્નતિ કરવા તથા સુબોધ અને દિલાસો આપવા માટે બોલે છે. તો ચાલો દર્શકો, આજે આપણે આજના અભ્યાસની શરૂઆત કરીએ. વારું મિત્ર, હવે તમે મારી સાથે સાથે કોરિન્થીયોને પ્રેષિત પાઉલના પ્રથમ પત્રના 14મા અધ્યાયની 7મી અને 8મી કલમ જુઓ. અહીં લખવામાં આવ્યું છે, કોરિન્થવાસીને પહેલો પત્ર 14મો અધ્યાય 7 અને 8 કલમ. જો જુદા જુદા સ્વરો સ્પષ્ટ ન થાય તો પછી વાંસળી કે વીણા જેવા સંગીતના સાધનોનો અવાજ જુદો છે તેમ કેવી રીતે જાણી શકીએ? વળી રણશીંગડું વગાડનાર સ્પષ્ટ રીતે વગાડે નહીં તો લડાઈને માટે કોણ તૈયાર થાય? હવે વાંસળી કે વીણા જેવા સંગીતના નિર્જીવ સાધનોને જીવંત બનાવવા માટે સ્વરબદ્ધ રીતે વગાડવા પડે, ખરું કે નહીં? તમે વાંસળી અને વીણા કદાચ સાંભળ્યા હશે. બંનેનો અવાજ જુદો છે. એક હવા ફૂંકવાથી વાગે છે, જ્યારે બીજું તાર ઝણઝણાવાથી વાગે છે. એક હવા ફૂંકવાનું સાધન છે, બીજું તારનું સાધન છે. રણશીંગડું પણ સ્પષ્ટ રીતે વગાડવામાં આવે નહીં તો કોઈ જવાન, કોઈ સૈનિક યુદ્ધ માટે તૈયાર થાય નહીં. જૂના સમયમાં તો લશ્કરને યુદ્ધ માટે ચેતવણીઓ આપવા માટે અને તૈયાર કરવા માટે રણશીંગડું વગાડવામાં આવતું હતું. અને એ જ પ્રમાણે મિત્ર આજે
પ્રભુ ઈસુ ખ્રિસ્તના શુભ સંદેશની રજૂઆત પણ સ્પષ્ટપણે થવાની જરૂર છે. 9મી કલમમાં પાઉલ કહે છે, તે જ પ્રમાણે અન્ય ભાષાઓમાં તમારો સંદેશો પ્રગટ કરવામાં આવે તો તે સ્પષ્ટ ન હોય તો તે કોણ સમજી શકે? પાઉલ અહીંયા બીજા શબ્દોમાં એમ કહેવા માંગે છે કે તમે અન્ય ભાષા બોલવાના પ્રયોગોમાંથી બહાર આવો. પ્રભુ ઈસુ ખ્રિસ્તનો શુભ સંદેશ અને ઈશ્વરના વચનો સ્પષ્ટ ભાષામાં લોકોને શીખવો. આગળ 10 થી 12 કલમોમાં કહે છે કે દુનિયામાં જુદી જુદી ઘણી ભાષાઓ છે, પણ એમાંની એક પણ અર્થ વગરની નથી. પણ હું જાણતો ન હોઉં એવી ભાષામાં કોઈ બોલે તો મારે મન તે પરદેશી છે અને હું તેને મન પરદેશી જેવો છું. તમે પવિત્ર આત્માની બક્ષિસો મેળવવા આતુર છો, તેથી મંડળીની ઉન્નતિ કરે એવી બક્ષિસોનો વધુ પ્રમાણમાં ઉપયોગ કરવાનો યત્ન કરો. દુનિયામાં કેટલી બધી ભાષાઓ છે. લોકો તમારી ભાષા સમજે નહીં તો લોકો સાથે સંદેશા વ્યવહાર કઈ રીતે શક્ય બને? તમે કઈ રીતે લોકોને ઈશ્વરના વચનો જણાવી શકો? કઈ રીતે તમે લોકોને ઈશ્વરનો સંદેશ આપી શકો? પ્રભુ ઈસુ ખ્રિસ્તની મંડળીમાં તમે એવી ભાષા બોલવા લાગો કે જે મંડળીના લોકો સમજી શકે નહીં, તો તેથી મંડળીની ઉન્નતિ કઈ રીતે થાય? આ મુદ્દો બહુ મહત્વનો છે. શું તેથી મંડળીની ઉન્નતિ થાય છે અન્ય ભાષાઓ બોલવાથી? વિશ્વાસીઓની તેથી આત્મિક વૃદ્ધિ થાય છે ખરી? 13મી કલમમાં પાઉલ કહે છે કે અન્ય ભાષામાં બોલનારે તેના અર્થઘટનની બક્ષિસ માટે પણ પ્રાર્થના કરવી જોઈએ. હવે અન્ય ભાષામાં જે કંઈ બોલવામાં આવે તેનો અર્થ સમજાવવો જ જોઈએ, એનું અર્થઘટન કરવું જ જોઈએ. નહીતર કોઈના પણ માટે અન્ય ભાષાનો કશો અર્થ નીકળે નહીં. અન્ય ભાષા માત્ર ઘોંઘાટ બની રહે. અન્ય ભાષા બોલનાર જો અર્થઘટન કરી શકતો ના હોય તો અન્ય ભાષાનું અર્થઘટન કરવાની બક્ષિસ ધરાવનાર બીજો કોઈ ત્યાં ઉપસ્થિત હોવો જ જોઈએ, સંગતમાં, સત્સંગમાં. 14મી કલમમાં પાઉલ કહે છે કે કારણ જો હું અન્ય ભાષામાં પ્રાર્થના કરું તો મારો આત્મા ખરેખર પ્રાર્થના કરે છે, પણ મારું મન તેમાં કંઈ જ ભાગ લઈ શકતું નથી. જે લોકો પોતાના અંગત શાંત મનન માટે અન્ય ભાષા બોલવાનો દાવો કરે છે, એમના માટે ઈશ્વરના વચનમાં આ ઉત્તર છે. સમજ બુદ્ધિમાં કશું ઉતરતું ના હોય તો તમને આત્મિક ઊંચા સ્તરે પહોંચવાનું મળતું નથી. એટલે કે પવિત્ર આત્મા એ સમયે તમારી સેવા કરતા નથી. તમને જો એમ લાગતું હોય મિત્ર કે અન્ય ભાષા બોલવાથી તમે ઊંચા આત્મિક સ્તરે પહોંચો છો, તો એ તો માત્ર ઊંચું માનસિક સ્તર હોય છે, આત્મિક નહીં. પાઉલ કહે છે કે તમારી સમજ બુદ્ધિ તો નિષ્ફળ રહે છે. 15મી અને 16મી કલમમાં પાઉલ આગળ સમજાવે છે, તો પછી મારે શું કરવું? એ જ કે મારે મારા આત્માથી તેમજ મનથી પ્રાર્થના કરવી જોઈએ. જો તમે ફક્ત આત્મામાં ઈશ્વરનો આભાર માનો તો પછી ભક્તિ સભામાં ભાગ લઈ રહેલા સામાન્ય માણસ તમારી આભાર દર્શાવતી પ્રાર્થનામાં આમીન શી રીતે કહી શકશે? કારણ તમે જે કહી રહ્યા છો તે તો એ સમજી શકતો નથી. બીજા શબ્દોમાં તમે એવું કશુંક લાભદાયી કહો જેથી તમારો ભાઈ આમેન કહી શકે તમારી પ્રાર્થનાના અંતે. ઈશ્વરની આરાધના ભક્તિમાં સમજ બુદ્ધિનું બહુ જ મહત્વનું સ્થાન છે મિત્ર. ગીતો ગાઈને ઈશ્વરનું સ્તવન કરીએ કે પ્રાર્થનામાં ઈશ્વર સાથે વાતચીત કરીએ કે ઈશ્વરના વચનો બોલીએ કે સાંભળીએ, બધું સમજ્યા વગર યંત્રવત કંઈ કરવાનું હોતું નથી. એમાં તો મન, આત્મા અને સમજ બુદ્ધિ ત્રણેય કાર્યરત થવા જોઈએ. આગળ 17 થી 19 કલમોમાં પ્રેષિત પાઉલ કહે છે કે જો કે ઈશ્વરનો આભાર માનવાની તમારી પ્રાર્થના ઘણી સારી હોય તો પણ તેથી બીજા માણસને કશો ફાયદો થતો નથી જો એ અન્ય ભાષામાં હોય તો. હું ઈશ્વરનો આભાર માનું છું કે તમારા બધા કરતાં હું ઘણી જાતની અન્ય ભાષાઓમાં બોલી શકું છું, પણ મંડળીની ભક્તિ સભામાં બીજાઓને શીખવવા માટે અન્ય ભાષાઓમાં હજારો શબ્દો બોલવા કરતા સમજી શકાય એવી ભાષામાં 5 શબ્દોમાં બોલવાનું વધારે પસંદ કરીશ. હું માનું છું મિત્ર કે પ્રેષિત પાઉલ અહીંયા પ્રભુ ઈસુ ખ્રિસ્તના શુભ સંદેશના પ્રચારક તરીકે જે ભાષાઓ તે બોલતો હતો એનો ઉલ્લેખ કરે છે. જુદા જુદા પ્રદેશોમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તના શુભ સંદેશના પ્રચાર માટે પ્રેષિત પાઉલ ફરતો હતો ત્યારે તે જે તે પ્રદેશની સ્થાનિક ભાષામાં લોકો સાથે વાત કરતો હતો. પ્રેષિત પાઉલ કમસે કમ 1 ડઝન જેટલી ભાષાઓ બોલી શકતો હતો. આ પ્રેષિત પાઉલ જ્યારે પરદેશી પ્રજા વચ્ચે જતો ત્યારે ત્યાંના લોકો પાઉલની માતૃભાષા સમજી શકતા નહીં, એટલા માટે પાઉલ જે તે લોકોની જ ભાષામાં વાત કરતો જેથી લોકો એની વાત બરાબર સમજી શકતા. પરંતુ પાઉલ જ્યારે પોતાની મંડળીમાં આવતો ત્યારે એ પોતાની ભાષામાં બોલતો જેથી લોકો એને સમજી શકતા, કારણ કે ત્યાંના લોકો પાઉલની જ ભાષા બોલતા હતા. હવે આગળ 20મી કલમ જુઓ. ભાઈઓ, દુષ્ટતાના સંબંધમાં તમે બાળકો જેવા થાઓ, પણ વિચારવામાં બાળકો જેવા ન થતા પ્રૌઢ થાઓ. અહીં પ્રેષિત પાઉલ ફરીથી કોરંથવાસીઓને ઠપકો આપે છે
પાઉલે આ લોકોને પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં ઐહિક બાળકો જેવા વર્ણવ્યા હતા. હવે તે તેઓને સૂચના આપે છે કે તેમણે બાળકોની જેમ વર્તવું નહીં. 21મી કલમમાં પાઉલ આ લોકોને યાદ અપાવે છે કે ધર્મશાસ્ત્રમાં લખેલું છે, પ્રભુ કહે છે કે આ લોક સાથે હું અન્ય ભાષાઓ બોલનાર માણસો મારફતે બોલીશ, વળી પરદેશીઓના હોઠો દ્વારા પણ બોલીશ, છતાં તેઓ મારું સાંભળશે નહીં. તમે જુઓ મિત્ર, પાઉલ અહીંયા અન્ય ભાષાનો અર્થ સમજી શકાય એવી ભાષા તરીકે કરે છે. પાઉલ કહે છે કે ઈશ્વર જે તે લોકો સાથે તેમની ભાષામાં બોલશે. 22મી કલમ કહે છે, આથી અન્ય ભાષાઓમાં બોલવાની બક્ષિસ તો વિશ્વાસીઓને માટે નહીં પણ અવિશ્વાસીઓને માટે પુરાવારૂપ છે. જ્યારે ઈશ્વરનો સંદેશો પ્રગટ કરવાની બક્ષિસ અવિશ્વાસીઓને માટે નહીં પણ વિશ્વાસીઓને માટે પુરાવારૂપ છે. બીજા શબ્દોમાં પાઉલ એમ કહેવા માંગે છે કે જ્યારે હું મારી પ્રચાર સફરમાં હતો, દાખલા તરીકે પિસિદિયાના અંત્યોખમાં, ત્યારે હું ત્યાંના લોકોની ભાષા જુદી જ હતી અને એટલા માટે મેં એમની સાથે એમની જ ભાષામાં વાત કરી. જ્યારે મેં તેમને તેમની જ ભાષામાં પ્રભુ ઈસુ ખ્રિસ્તનો શુભ સંદેશ આપ્યો ત્યારે એમણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપર વિશ્વાસ કર્યો અને એ લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તને શરણે આવ્યા. હવે જ્યારે ઇઝરાયેલમાં હું હોઉં છું ત્યારે હું ત્યાંના લોકો જે ભાષા બોલે છે એ ભાષામાં તેમની સાથે વાત કરું છું ને એટલે હું ઈશ્વરનો સંદેશ પ્રગટ કરું છું. એટલે કે હું એમને ઈશ્વરના વચનો શીખવું છું. 23મી કલમમાં એ કહે છે કે આમ જો સમગ્ર મંડળી એકત્રિત થાય અને દરેક અન્ય ભાષાઓ બોલવાની શરૂઆત કરે અને સામાન્ય લોકો કે અવિશ્વાસીઓ તેમાં હાજર હોય તો શું તેઓ એમ નહીં કે આ બધા તો પાગલ છે? આપણી સંગતમાં કે સત્સંગમાં કોઈ નવા આગંતુક આવે અને એને એવું લાગે કે અહીં તો બધા પાગલ ભેગા થયા છે, તો આપણને એવું થાય એવું ગમે ખરું? સંગત કે સત્સંગમાં તર્કબદ્ધ, અર્થપૂર્ણ અને સમજ બુદ્ધિને સ્પર્શે એ રીતે ઈશ્વરના વચનો પ્રગટ કરવાની જરૂર છે મિત્ર. દુનિયાના લોકો કાંઈ મૂર્ખ નથી. લોકોને તર્કબદ્ધ સંદેશની જરૂર છે જે તેઓ સમજી શકે. ઈશ્વરના વચનો સમજી શકાય એ રીતે પ્રગટ કરવાની જરૂર છે. ત્રાતાની આ વાત જો, કારણના ભોજનમાં સૌને નોતરો. ફરજો ગુર્જર દેશે ભાત જો, ફરજો ફરજો ગુર્જર દેશે ભાત જો. ફરજો ગુર્જર દેશે ભાત જો, ફરજો ગુર્જર દેશે ભાત જો. હે ફરજો ગુર્જર દેશે ભાત જો, કારણના ભોજનમાં સૌને નોતરો. ફરજો ફરજો ગુર્જર દેશે ભ્રાત જો, તારણના ભોજનમાં સૌને નોતરો. હે સુણો સુણો ત્રાતાની આ વાત જો,
આગળ 24 અને 25મી કલમમાં પ્રેષિત પાઉલ કહે છે કે પણ બધા ઈશ્વરનો સંદેશો પ્રગટ કરે અને કોઈ અવિશ્વાસી કે સામાન્ય વ્યક્તિ આવે તો તે સાંભળવાથી તેને પોતાના પાપનું ભાન થશે. તે જે સાંભળશે તેથી તેનો ન્યાય થશે. તેના ગુપ્ત વિચારો જાહેર થશે અને તે નમન કરીને ઈશ્વરનું ભજન કરશે. વળી ખરેખર ઈશ્વર તમારી મધ્યે હાજર છે એવી કબૂલાત કરશે. બીજા શબ્દોમાં જોઈએ તો જો તમે સત્સંગમાં સંગતમાં ઈશ્વરના વચનો શીખવતા હશો અને ત્યાં અંદર કોઈ અવિશ્વાસી આવી ચડે તો તેને તેના પાપોનું ભાન થશે અને તેના હૃદયનું એના જીવનનું પરિવર્તન થશે. હવે મિત્ર આગળ મંડળીની વ્યવસ્થા એ શીર્ષક નીચે 26મી કલમમાં પ્રેષિત પાઉલ કહે છે કે મારા ભાઈઓ, મારા કહેવાનો શો અર્થ છે. જ્યારે તમે ભક્તિ સભામાં એકત્રિત થાવ ત્યારે કોઈ ગીત ગાય, કોઈ શિક્ષણ આપે, કોઈ ઈશ્વર તરફથી મળેલું પ્રકટીકરણ જણાવે, કોઈ અન્ય ભાષાઓમાં સંદેશો આપે અને કોઈ તેનું અર્થઘટન કરે. આમ બધું મંડળીની ઉન્નતિને માટે થવું જોઈએ. જો કોઈ અન્ય ભાષામાં બોલવાનું હોય તો ત્યાં અન્ય ભાષાનું અર્થઘટન કરનાર પણ હોવો જોઈએ અને અન્ય ભાષામાં આપેલો સંદેશ ઉપસ્થિત લોકોની આત્મિક ઉન્નતિ કરે એવો હોવો જોઈએ. ખરેખર તો મિત્ર અન્ય ભાષામાં બોલવું એ પ્રમાણમાં ઓછું ઉન્નતિકારક હોય છે અને ઘણીવાર તો અંધાધૂંધી ફેલાવનાર નીવડે છે. 27 અને 28મી કલમોમાં પ્રેષિત પાઉલ કહે છે કે કોઈ અન્ય ભાષાઓમાં બોલે તો 2 કે 3 વ્યક્તિઓએ વારાફરથી બોલવું અને કોઈએ તેનું અર્થઘટન કરવું જોઈએ. જો અર્થઘટન કરનાર કોઈ ન હોય તો અન્ય ભાષાઓમાં બોલનારે શાંત રહેવું અને પોતાના મનમાં તેણે ઈશ્વરની સાથે વાત કરવી. સત્સંગમાં સંગતમાં ભક્તિ સભામાં આત્મિક ઉન્નતિ જ નહીં પરંતુ વ્યવસ્થા અને શિસ્ત પણ મહત્વના છે મિત્ર. જો કોઈ અન્ય ભાષામાં બોલવાનું હોય તો એનો અર્થ સમજાવનાર પણ ત્યાં હોવો જોઈએ હાજર, અને જે ઉપદેશ કરવામાં આવે તે ઈશ્વરના વચનોને સુસંગત હોવો જોઈએ. જો એમ ના થતું હોય તો ત્યાં પવિત્ર આત્મા હાજર નથી. તમે એની ખાતરી રાખી શકો. 29 અને 30 કલમોમાં પ્રેષિત પાઉલ આગળ કહે છે કે જેઓને ઈશ્વરનો સંદેશો મળેલો છે તેમનામાંથી 2 અથવા 3 બોલે, બીજાઓએ તેની પારખ કરવી, પણ સભામાં બેઠેલા કોઈને ઈશ્વર તરફથી વચન મળે તો બોલનારે થોભી જવું. હવે એ દિવસોમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તની મંડળીમાં પ્રબોધકો હતા, ઈશ્વરના સંદેશવાહકો, દ્રષ્ટાઓ, અને એ લોકો આગાહી સાથે બોલતા, આગાહી જ કરતા હતા. હાલના સમયમાં ઈસુ ખ્રિસ્તની મંડળીમાં આ કૃપાદાન કે બક્ષિસ નથી. આગાહી કરવામાં આવે તો મોસમ વિજ્ઞાન, ઋતુ વિજ્ઞાન પણ છપરડા વાળે છે ને છપરડા. 31મી કલમ શું કહે છે? તમે બધા ઈશ્વરનો સંદેશો વારાફરતી પ્રગટ કરવો જેથી બધાને શિક્ષણ અને પ્રોત્સાહન મળે. હવે એ લોકો વારાફરતી ઈશ્વરનો સંદેશો પ્રગટ કરી શકે, આગાહી કરી શકે. દરેક પાસે ઈશ્વરના વચનો વિશે કંઈક કહેવાનું હોય. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનાર ઘણા લોકોની સાક્ષીથી, શાહેદીથી મને આશીષો મળ્યા છે. હવે 32 અને 33 કલમોમાં જુઓ. ઈશ્વરનો સંદેશો પ્રગટ કરવાની બક્ષિસ બોલનારના કાબૂમાં રહેવી જોઈએ, કારણ આપણો ઈશ્વર અવ્યવસ્થાનો નહીં પણ શાંતિનો ઈશ્વર છે. ભક્તિ સભામાં, સત્સંગમાં ગેરવ્યવસ્થા નહીં પણ વ્યવસ્થા હોવી જોઈએ. બધું શિસ્તબદ્ધ રીતે થવું જોઈએ. ગેરવ્યવસ્થા કે અંધાધૂંધી હોય તો એનો અર્થ એ થાય કે વિશ્વાસીઓ ઈશ્વરને તેમની મધ્ય કાર્ય કરવા દેતા નથી. અરે ઈશ્વર તો શાંતિના અને વ્યવસ્થાના ઈશ્વર છે. ઈશ્વરની હાજરીમાં અંધાધૂંધી કે ગેરવ્યવસ્થા ઉદ્ભવી શકે નહીં. પ્રેષિત પાઉલ આગળ 34મી કલમમાં કહે છે કે ઈશ્વરની બધી મંડળીઓમાં ચાલે છે તેમ મંડળીની સભાઓમાં સ્ત્રીઓએ શાંત રહેવું. તેઓને બોલવાની પરવાનગી નથી. યહૂદી નિયમ પ્રમાણે તેઓએ પોતાની મર્યાદામાં રહેવું. હવે અહીં પાઉલ શાની વાત કરે છે? અન્ય ભાષાની. પાઉલ કાંઈ એવું નથી કહેતો કે સ્ત્રીઓ ભક્તિ સભામાં બોલી જ ના શકે. ના ના, પાઉલ તો એમ કહેવા માંગે છે કે ભક્તિ સભામાં સ્ત્રીએ અન્ય ભાષામાં બોલવું નહીં. મહિલાઓ અન્ય ભાષા બોલવાની ચળવળથી દૂર થાય તો અન્ય ભાષા રાતોરાત અદ્રશ્ય થઈ જાય મિત્ર. 35 અને 36 કલમો કહેશે, જો કોઈ બાબત વિશે તેઓએ જાણવું હોય તો ઘેર પોતાના પતિને પૂછવું. મંડળીની સભામાં સ્ત્રી બોલે તે શોભતું નથી. શું ઈશ્વરનું વચન તમારી મારફતે આવ્યું અથવા શું ફક્ત તે તમારી પાસે જ આવ્યું? અલબત્ત ઈશ્વરનું વચન તેમની પાસે આવ્યું હતું.
37 અને 38 કલમ કહે છે કે જો કોઈ ધારે કે પોતે ઈશ્વરનો સંદેશ વાહક છે અથવા તેની પાસે આત્મિક બક્ષિસ છે તો તેણે જાણવું જોઈએ કે હું જે લખું છું તે પ્રભુની આજ્ઞા છે. પણ જો આ વાત પ્રત્યે તે ધ્યાન ન આપે તો તેના પ્રત્યે તમે પણ ધ્યાન ન આપો. આ જ ખરી કસોટી છે મિત્ર. જો કોઈ વ્યક્તિ એમ કહેતી હોય કે તેને આગાહી કરવાની બક્ષિસ મળી છે અથવા તો પોતે આત્મિક વ્યક્તિ છે કારણ પોતે અન્ય ભાષામાં બોલી શકે છે, તો પાઉલ આ કલમમાં જે કહે છે તે તેણે કબૂલ કરવું પડે કારણ કે તે ઈશ્વરની આજ્ઞા છે. હવે છેલ્લી 2 કલમોમાં પાઉલ સૂચના આપે છે કે 39 અને 40 કલમ શું કહે છે? આથી મારા ભાઈઓ, ઈશ્વરનો સંદેશો પ્રગટ કરવા માટે તમારું મન લગાડો, પણ અન્ય ભાષાઓમાં બોલવાની મના ન કરો, પણ દરેક બાબત સોંપતી રીતે અને વ્યવસ્થિત રીતે થવી જોઈએ. અહીં ફરીથી આપણને સર્વશ્રેષ્ઠ બક્ષિસ મેળવવાની ઝંખના રાખવાનું કહેવામાં આવ્યું છે. ઈશ્વરનો સંદેશો પ્રગટ કરવાની બક્ષિસ સર્વશ્રેષ્ઠ છે અને એ માટે હું ઈશ્વરનો આભાર માનું છું મિત્ર. પાઉલ કહે છે કે દરેક બાબત શોભતી રીતે અને વ્યવસ્થિત રીતે થવી જોઈએ. આ એક મહાન સિદ્ધાંત છે. વારું મિત્ર, હવે આપણી સમક્ષ 15મો અધ્યાય આવે છે. 15મા અધ્યાયનો મુખ્ય વિષય પુનરુત્થાન અથવા મરણમાંથી સજીવન થવું એ છે. આ અધ્યાય બાઇબલમાંના સૌથી વધુ મહત્વના અને અમૂલ્ય એવા અધ્યાયોમાંનો એક છે. જો તમે બાઇબલમાંના સૌથી મહાન એવા 10 અધ્યાયો શોધી કાઢો, જે પ્રયોગ ઘણા લોકોએ કર્યો છે, તો કરંથીને લખેલા પહેલા પત્રનો 15મો અધ્યાય જરૂર તમારી યાદીમાં દેખાશે. અત્યાર સુધી લોકોએ બનાવેલી યાદીઓમાં એ સ્થાન પામ્યો જ છે. એનું મહત્વ જ એ છે. હવે આ અધ્યાયમાં એટલે કે 15મા અધ્યાયમાં પાઉલ ત્રીજી મહાન આત્મિકતા પ્રદર્શિત કરે છે. તમને યાદ હોય મિત્ર તો કરંથવાસીઓને લખેલા પહેલા પત્રમાં પ્રથમ પાઉલે ઐહિકતાની, સાંસારિકપણાની અથવા તો દૈહિકતાની વાત કરી હતી. ઐહિકતાની જે બાબતો કરંથવાસીઓને બહુ જ મહત્વની લાગતી અને આજે પણ ઘણા લોકોને એવું લાગે છે, એના પર પાઉલે પ્રહારો કર્યા હતા. અને પછી પાઉલ ઐહિકતા ઉપરથી આત્મિકતા ઉપર આવે છે. દરેક વિશ્વાસીને પવિત્ર આત્મા બક્ષિસ અથવા તો કૃપાદાન આપે છે એ જાણવું કેટલું બધું અદ્ભુત છે. અને એ પછી પાઉલ પ્રેમનો અધ્યાય આપે છે. દરેક બક્ષિસ પ્રેમ દ્વારા ઉપયોગમાં લેવાવી જોઈએ અને પ્રેમ એ તો પવિત્ર આત્માનું ફળ છે. પ્રેમ આપણે આપણી જાતે ઉપજાવી શકતા નથી મિત્ર. હવે પ્રેષિત પાઉલ ત્રીજી મહાન આત્મિકતા પ્રદર્શિત કરે છે, જે પ્રભુ ઈસુ ખ્રિસ્તના મરણમાંથી પુનરુત્થાન એટલે કે ફરી સજીવન થવાની અને આપણા ફરી સજીવન થવાની હકીકત છે. વિશ્વાસીના વિશ્વાસનું ગૌરવ એ છે મિત્ર કે એ વિશ્વાસ મરણ આવતા ખલાસ થઈ ગયેલું જોતો નથી. એના માટે તો મરણ એ જીવનનો અંત નથી. આ પાર્થિવ જીવન એ જ માત્ર જીવન નથી મિત્ર. વિશ્વાસીનો વિશ્વાસ તો સૂર્યાસ્ત અને પેલે પાર સૂર્યોદય સામે જુએ છે. એ દૂર દૂર અનંતકાળમાં જુએ છે અને ત્યાં કેવી અદ્ભુત આશા છે. અનંતકાળ કેવી મહાન આશા રજૂ કરે છે. જીવનમાં અર્થ અને હેતુ આપનારા બીજું પરિબળ છે મિત્ર. હું અનંતકાળ જીવવા માંગુ છું. ત્યાં જવા માટે હું ઉતાવળમાં નથી. હું બને તેટલું લાંબુ આ જીવનમાં રહેવા માંગુ છું, કારણ કે હું માનું છું કે આ જીવન સેવા માટેનું ક્ષેત્ર છે. હું માનું છું કે અનંતકાળના જીવનમાં જવા તૈયારી કરવા માટેનું સ્થળ આ છે. આ એટલે પૃથ્વી પરનું જીવન. પૃથ્વી પરનું જીવન, પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પુનરુત્થાન, ફરી સજીવન થવું, એનું મહાન દ્રશ્ય મિત્ર આપણને દેખાય તો કેટલું સારું. આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના સ્વર્ગારોહણને આપણી સ્મૃતિથી દૂર કર્યું છે, કારણ કે આપણા મનો, આપણું જે મન છે એ પરિસ્થિતિ અને સંજોગો પર ચોંટેલા છે. પુનરુત્થાન અથવા ફરી સજીવન થવાનો આ મહાન 15મો અધ્યાય પ્રભુ ઈસુ ખ્રિસ્તના શુભ સંદેશ વિશે છે મિત્ર. એ દર્શાવે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના શુભ સંદેશનું મુખ્ય હાર્દ ઈસુ ખ્રિસ્તનું મરણમાંથી સજીવન થવું એ છે. હકીકતમાં તો મિત્ર એ વગર શુભ સંદેશમાંનું બીજું બધું, અરે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું મરણ પણ અર્થ વગરનું છે. રોમન લોકોને લખેલા પત્રના 4થા અધ્યાયની 25મી કલમ પ્રમાણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણા પાપો માટે બલિદાન કરાયા અને આપણને પાપોની માફી આપવા, આપણને ન્યાયી, પવિત્ર, પુનિત ઠરાવવા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મરણમાંથી સજીવન થયા. ઈસુ ખ્રિસ્તે પોતાના મરણ દ્વારા આપણા પાપોનો દંડ ભરપાઈ કર્યો, પરંતુ મરણમાંથી સજીવન થઈને પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણને સ્વર્ગમાં ચોક્કસ પૂરેપૂરો પ્રવેશ આપ્યો.
આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના ન્યાયપણામાં ઊભા રહીએ છીએ. વારું મિત્ર, ફરી મળીએ ત્યારે આપણે કરંથવાસીને લખેલા પહેલા પત્રના 15મા અધ્યાયનો અભ્યાસ કરીશું. ઈશ્વર તમને આશીષ આપો. આમેન. વહાલા દર્શક મિત્રો, આજે આપણે જોયું કે સંત પાઉલે કોરિન્થીઓને પોતાના વિચારોમાં પરિપક્વ બનીને વિશ્વાસીઓ અને અવિશ્વાસીઓ બંને માટે ઈશ્વર સંદેશો પ્રગટ કરવાના મહત્વને જાહેર કર્યું. સંત પાઉલ આરાધના સેવાઓ માટે વ્યવહારુ માર્ગદર્શિકા આપીને અને તેઓ પરસ્પર શિક્ષણ માટે વ્યવસ્થિત આચરણના મહત્વ પર ભાર મૂકતા એમ જણાવે છે કે મંડળીની સભાઓમાં અન્ય ભાષાઓ બોલવાથી જો મંડળીના લોકોની ઉન્નતિ થતી હોય તો જ અન્ય ભાષા બોલવી. વાલા દર્શક મિત્રો, મંડળીની ઉન્નતિ માટે સમજણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. અન્ય ભાષાઓ બોલનારની સાથે જો કોઈ મંડળીની ઉન્નતિ માટે ભાષાંતર ન કરે તો તેના કરતાં ઈશ્વરના સંદેશાઓ પ્રગટ કરવા વધારે ઉત્તમ છે. અર્થઘટન દ્વારા ઈશ્વરનો સંદેશો સમજાય છે અને તે મંડળી માટે ફાયદાકારક હોય છે. મિત્રો, સંત પાઉલ જણાવે છે કે ઈશ્વર અવ્યવસ્થાના નહીં પરંતુ શાંતિ અને વ્યવસ્થાના ઈશ્વર છે. મિત્રો, આજનો કાર્યક્રમ આપ નિહાળી રહ્યા છો અને તમને તે ગમ્યો છે તો અમારો સંપર્ક ફોનથી કરશો. અમારો ફોન નંબર છે 94 29 37 56 10. આ નંબર ઉપર આપ ફોન અથવા વોટ્સએપ મેસેજ પણ કરી શકો છો. વહાલા દર્શક મિત્રો, મારો સમય પૂરો થઈ રહ્યો છે. ઈશ્વર આજનો આશીર્વાદ આપ સર્વને આપો એ જ પ્રાર્થના સાથે હું આપની વિદાય લઉં છું. આમેન. મિત્રો, ગત પ્રશ્નોનો જવાબ છે પ્રેમ. આજનો પ્રશ્ન છે, જૂના સમયમાં લશ્કરને યુદ્ધ માટે તૈયાર કરવા શું વગાડવામાં આવતું હતું? જવાબ આપેલ સ્ક્રીન પર દર્શાવેલ વોટ્સએપ નંબર પર આપવાનો રહેશે. કાર્યક્રમ દરમિયાન પૂછેલા પ્રશ્નોનો સાચો જવાબ આપનાર વિજેતાઓના નામ દર મહિનાના પ્રથમ સોમવારે જાહેર કરવામાં આવશે. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.